હવે ઉદાહરણ 1.5 L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર ત્રણ વિદ્યુતભારો Q1 Q2 Q3 દરેક Q બરાબર છે તેવા મૂકેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર કેપિટલ Q કે જે સ્મોલ q જેવા જ ચિહ્ન સાથે પર લાગતું બળ કેટલું હશે તે શોધો. આકૃતિમાં આપણને વિદ્યુતભારોની ગોઠવણ દર્શાવેલી છે. Q1 Q2 Q3 બરાબર સ્મોલ q છે અને અહીંયા મધ્ય કેન્દ્ર ઉપર આપણે કેપિટલ Q મૂકેલો છે. અને અહીંયા હવે આપણે ત્રિકોણની લંબાઈ જે છે એ બાજુઓની લંબાઈ L લીધેલી છે. તો સૌથી પહેલા આપણે દરેક શિરોબિંદુથી મધ્ય કેન્દ્ર કે જે સમાન અંતરે હોય તો તેનું અંતર કેટલું થશે L ના પદની અંદર એ ગણી લઈએ. તો આપણે પહેલા આ BC બાજુ ઉપર AD લંબ તૈયાર કરીએ. તો આ જે ખૂણો છે અહીંયા એ ખૂણો હવે થઈ જશે 30 ડિગ્રીનો, બરોબર. તો cos 30 ડિગ્રી બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ બરાબર AC cos 30 એટલે કે AD બરાબર AC cos 30. ACL છે, cos 30 થયું √3/2. તો AD બરાબર થઈ જશે √3/2L. હવે સમબાજુ ત્રિકોણના શિરોબિંદુથી તેના મધ્ય કેન્દ્રનું અંતર એ 2/3 ઇન્ટુ લંબ AD જેટલું હોય. હવે અહીંયા આપણે AD નું મૂલ્ય મૂકી દઈએ √3/2 ઇન્ટુ L. તો 2/3 √3/2 ઇન્ટુ L 2 કેન્સલ થશે અને 3/3 એટલે 1/√3 L આપણો જવાબ આવ્યો. એટલે AO BO અને CO ત્રણેય અંતર આપણા માટે L/√3 થશે એ હવે આપણે કહી શકીએ. હવે આપણે કેપિટલ Q વિદ્યુતભાર પર લાગતું બળ શોધીએ. તો હમણાં જ આપણે સંપાતપણાનો સિદ્ધાંત ભણ્યા. તો તે પ્રમાણે આપણે કેપિટલ Q ઉપર Q1 ના લીધે, Q2 ના લીધે અને Q3 ના લીધે લાગતા બળો શોધવા પડશે અને ત્યારબાદ તે બધાયનો સદિશ સરવાળો કરવો પડશે, બરોબર. તો હવે અહીંયા આગળ આપણે ધ્યાનમાં રાખવાનું કે આ ચારે ચાર વિદ્યુતભારો જે છે એ સમાન પ્રકારના છે. એટલે આપણે ચારે ચાર વિદ્યુતભારો અહીંયા ધન લીધેલા છે. તો હવે આપણે અહીંયા એ પાસેનો જે Q1 વિદ્યુતભાર છે તેના લીધે કેપિટલ Q પર લાગતું બળ જોઈએ હવે, બરોબર. તો એ પરના વિદ્યુતભાર સ્મોલ q વડે કેપિટલ Q પરનું બળ F1 કુલમના નિયમ પ્રમાણે 1/4πε0 QQ/AO². હવે AO નું મૂલ્ય મૂકી દઈએ આપણે કે L/√3. તો L/√3 નો વર્ગ કરીએ તો 3 થઈ અને 3 ઉપર જશે તો 3/4πε0 QQ/L². અને આ Q1 એટલે કે સ્મોલ q એ કેપિટલ Q ને અપાકર્ષશે એટલે AO ની દિશામાં એ હશે. હવે તેવી જ રીતે આપણે B પરના વિદ્યુતભાર સ્મોલ q વડે કેપિટલ Q પરનું બળ F2. તો 1/4πε0 QQ/BO². પણ ફરીથી BO બરાબર L/√3 એટલે અહીંયા L²/3 લખીએ, 3 ઉપર જતું રહેશે તો મૂલ્યની દ્રષ્ટિએ આ જ આવશે. પણ I અપાકર્ષી બળ એટલે B થી O ની દિશામાં. તેવી જ રીતે C પરના વિદ્યુતભાર સ્મોલ q વડે કેપિટલ Q પરનું બળ F3 1/4πε0 QQ/
CO². ફરીથી CO બરાબર L/√3, એટલે અહીંયા આવશે L²/3, 3 ઉપર, ફરીથી આ જ મૂલ્ય, પણ તેની દિશા CO દિશામાં હશે. હવે જો આપણે F2 અને F3 નું પરિણામી બળ શોધીએ તો આકૃતિ પરથી આપણે સમજી શકીએ છીએ કે F2 અને F3 નું પરિણામી બળ જે છે એ મૂલ્યની દ્રષ્ટિએ આ જ આવશે, કારણ કે F2 અને F3 વચ્ચેનો જે ખૂણો છે એ 120 ડિગ્રીનો થશે અને F2 અને F3 બંનેનું મૂલ્ય સમાન છે તો પરિણામી પણ સમાન જ આવશે. 3/4πε0 QQ/L². પણ આની દિશા તમે આકૃતિમાં જોઈ શકો છો, આગળ તે OA ની દિશામાં હશે. હવે શું થયું કે F1 એ AO દિશામાં છે અને તેનું મૂલ્ય 3/4πε0 QQ/L². F2 અને F3 એ બંનેનું પરિણામી એ પણ મૂલ્યની દ્રષ્ટિએ આના જેટલું જ છે, પણ દિશા એની OA થઈ. તો હવે આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થઈ ગયા, તો તેનું પરિણામી બળ જે છે એ શૂન્ય થઈ જશે. એટલે આપણે જો AO દિશામાંનો એકમ સદિશ r કેરેટ લઈએ તો OA દિશામાંનો -r કેરેટ થશે અને એનો સદિશ સરવાળો કરીએ તો જવાબ શૂન્ય આવશે. બરોબર? અને આકૃતિની સમમિતિ પરથી પણ તમને ખ્યાલ આવી જાય કે આનો જવાબ શૂન્ય આવશે. જો ત્રણેય બળોને આપણે પુચ્છ શીર્ષ એવી રીતે ગોઠવતા જઈએ તો એક બંધ ગાળો રચે તો પણ પરિણામી આપણને શૂન્ય મળે. ક્લિયર મિત્રો?